ખ્યાલો છે એ ખ્યાલો સમજવા માટે મેં મારી રીતે કેટલાક શૈક્ષણિક સાધનો બનાવ્યા છે. આ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ મેં વિદ્યાર્થીઓ સમક્ષ રાખી અને દરેક મુદ્દાને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. આના પરિણામો મને બહુ સરસ મળ્યા છે કે જ્યારે હું ભણાવતો હોય ત્યારે વિદ્યાર્થી એકાગ્ર બન્યો છે. એને ગણિત વિશે અઘરો લાગ્યો નથી. ગણિત વિષયમાં ભણવામાં રસ અને રુચિ જાગી છે. એનામાં કૌશલ્ય વિકસ્યા છે. એને કોયડા ઉકેલવા માટેની એનામાં એક સૂઝબૂઝ વધી છે અને ગણિતની અંદર પોટની પરીક્ષાની અંદર કે સ્થાનિક પરીક્ષાની અંદર એ સારા માર્ક્સ મેળવી શક્યો છે. શાળાની અંદર ગણિત વિષય ભણવા માટે વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સુક બન્યા છે, કારણ કે આવા શૈક્ષણિક સાધનો દ્વારા હું મારું શૈક્ષણિક કાર્ય કરું છું એટલે વિદ્યાર્થીને સમજવામાં બહુ સરળતા ઊભી થાય છે. મેં મારા વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક રીતે એક ટેસ્ટ કર્યો છે, એક ઇનોવેશન કર્યું છે કે લગભગ 15 વિદ્યાર્થી લઈ એમની માનસિક ક્ષમતા ચકાસી છે. મેં એવા વિદ્યાર્થીઓને કેટલાક પ્રકરણો શૈક્ષણિક સાધનો વગર ભણાવ્યા છે અને માનસિક રીતે મનોવૈજ્ઞાનિક રીતે એમના તારણો કાઢ્યા છે. તો મેં ગ્રેડ આપ્યો છે, સી બી ગ્રેડ મળ્યો છે. થોડા દિવસ પછી એ જ પ્રકરણને મેં મારા બનાવેલા ઓછી કિંમતના આ ગણિતના જે સાધનો છે એ સાધનો દ્વારા પ્રેક્ટિકલી વિદ્યાર્થીઓને સમજાવ્યા છે અને પછી મેં મનોવૈજ્ઞાનિક રીતે એને સમજવા માટે પ્રયત્ન કર્યો છે. ત્યારે મને બહુ જ સારા પરિણામો પ્રાપ્ત થયા છે. બી અને સી ગ્રેડમાંથી વિદ્યાર્થીઓ એ અને બી ગ્રેડમાં પ્રવેશ કર્યો છે અને આવા વિદ્યાર્થીઓને થોડી વધુ માહિતી આપી અને બહુ સારા માર્ક્સ લાવવા માટેના મારા પ્રયત્નો કરેલા છે. તો મને ચોક્કસ શૈક્ષણિક સાધનો દ્વારા શૈક્ષણિક કાર્ય કરતો જે અસર થાય છે અને શૈક્ષણિક સાધનો વગર બાળકો પર જે અસર થાય છે એમાં મેં પ્રયોગાત્મક પરિણામો લઈ અને સંશોધન કરવા માટે મેં પ્રયત્ન કર્યો છે. તો મને ખરેખર બહુ સારા પરિણામો પ્રાપ્ત થયા છે. અને જો આપ દરેક શિક્ષક આ ગણિત વિષય આવા પોતાના હાથ બનાવેલા સાધનોનો જો વર્ગની અંદર ઉપયોગ કરશે તો ચોક્કસ બાળકે જોશે. ધારો કે ગણપણના ક્ષેત્ર પર જે છે એ પ્રકરણને આપણે 10મા ધોરણે સમજાવવું હોય તો મેં કેટલાક અહીંયા જુદા જુદા આકારો બનાવ્યા છે. ગણપણના ક્ષેત્ર પર સમજવા માટેના મેં આકારો બનાવ્યા છે. તો આવા બધા નળાકાર છે, લંબઘન છે, સમઘન છે. આ સમઘન કેવી રીતે બને, લંબઘન કેવી રીતે બને એના માટે પણ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સમજી શકે. ઘનફળ એ 3D છે, 3 ડાયમેન્શન છે. આ સમઘન છે એ 6 બાજુઓ છે એવું વિદ્યાર્થી જાતે સમઘન બનાવી શકે છે. આ નળાકાર છે, બંને બાજુ બંધ છે. તો આવા બધા આકારો દ્વારા સૂત્રોની સમજ આપવાથી એ સરળતાથી સૂત્રોને સમજી શકે છે. આ ધારો કે ગોળો છે તો વિદ્યાર્થી જો ગોળો બતાવ્યો ન હોય તો ગોળાથી વર્તુળ સમજે છે અને વર્તુળ અને ગોળો તો અલગ તફાવત છે. ગોળાનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ જુદું છે એટલે ગોળો બતાવીને પણ અર્ધગોળો બતાવીને પણ એને સારી સમજ આપી શકાય છે અને સૂત્રો સરળતાથી યાદ કરાવી શકાય છે. બીજું પ્રકરણ મેં જ્યારે ગણિત ત્રિકોણમિતિ ભણાવું છું ત્યારે આ મારો બનાવેલો એક સરસ ફોટો છે. ત્રિકોણમિતિય ગુણોત્તરો જે પુરાવેલા છે એ 18 કિંમતો વિદ્યાર્થી યાદ રાખી શકતો નથી, પરંતુ મેં એક નાનો ફોટો બનાવ્યો છે કે જેવું પેપર હાથમાં આવે અને અડધી મિનિટ કરતો પણ ઓછા સમયની અંદર આ ફોટો બનાવી શકે તો આ ફોટા દ્વારા એ 18 કિંમતો સરળતાથી નબળામાં નબળો વિદ્યાર્થી હોય પણ આ ફોટોને આવડતો જ હોય ને આ ફોટા ઉપરથી વિશિષ્ટ પ્રકારના ત્રિકોણોત્તરો જ્યારે પૂછાય ત્યારે 18 કિંમતો સરળતાથી એ યાદ રાખી શકે છે. આવો નાનો ને બનાવેલો મારો પોતાનો ફોટો છે તો 18 કિંમતો વાળો ફોટો સાયન્સ રાખવાવાળા 11 અને 12 વિદ્યાર્થીઓ પણ આ ફોટાનો હાલ ઉપયોગ કરતા થયા છે. તો
પ્રમેયના અવયવો આવે છે ત્યારે હોશિયાર વિદ્યાર્થીઓને પણ શેષ પ્રમેયના અવયવો સમજાવવા થોડા કઠિન પડે છે, પરંતુ શેષ પદાવલીના અવયવો સમજાવવા માટે મેં પદ્ધતિ વિકસાવી છે, ટેબલ ટેનિસ પદ્ધતિ છે. તો ટેબલ ટેનિસ પદ્ધતિ દ્વારા બાળકો સરળતાથી આપેલી ભાજ્ય બહુપદી છે એ ભાજ્ય બહુપદીને ભાજક બહુપદી વડે કેવી રીતે ભાગાકાર કરી શકાય એને સરળતાથી સમજી શકાય છે અને વિદ્યાર્થીને એક રસ પડે છે. આવી કોઈ પણ બહુપદીના શેષ પ્રમેયથી અવયવ પાડવાના હોય તો એના સહગુણકો લખી દેવાના હોય છે. પહેલા સહગુણકની અંદર 0 મૂકવાનો, 0 સાથે ઉપરનો સરવાળો કરી અને જે અવયવ વડે ભાગવાના છે તો ધારો કે 2x વત્તા અહીંયા આવે 2x વત્તા 3 બરાબર 0 તો x બરાબર -3 દૂતીયાંશ. તો -3 દૂતીયાંશ અહીં મૂક્યા છે. પહેલા સહગુણકની અંદર 0 નીચે મૂક્યો છે, સરવાળો કરી અને -3 દૂતીયાંશ વડે ગુણ્યા, પાછા ફરીથી ઉપર સરવાળો કર્યો, -3 દૂતીયાંશ વડે ગુણ્યા. તો આ રીતે સરળતાથી -2 + 6 -10 અને 0. તો પહેલું પદ છે x1 વડે 2x2 6x અને અચળ પદ. તો એક અવયવ તો ઠીક છે 2x + 3 અને બીજો અવયવ બને છે 2x3 + 9x 2x3 + 9x - x - 15 એ નહીં, એના અવયવો છે 2x + 3 2x3 + 6x - 10. આ રીતે ટેબલ ટેનિસ પદ્ધતિથી એ સરળતાથી અવયવ સમજી શકે છે. આ બીજું શૈક્ષણિક મોડેલ છે. એ વિદ્યાર્થીઓ જે અસમય સંખ્યાઓ ભણવાની વાસ્તવિક સંખ્યાઓ જે પ્રકરણ આવે છે એની અંદર અસમય સંખ્યા વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 આ બધી અસમય સંખ્યાઓ નું સંખ્યા રેખાઓ પર નિરૂપણ સરળતાથી સમજી શકતો નથી. વર્ગની અંદર સંખ્યા રેખા દોરી અને કહેવામાં આવે કે અહીં વર્ગમૂળ 2 આવે હવે વિદ્યાર્થી નહીં સમજી શકે. પણ હવે મેં સરળ મોડેલ બનાવ્યું છે કે એક બાજુએ સંખ્યા રેખાઓ પર એક એકમ અંતર લીધું છે, એવું જ એને લંબ એક એકમ અંતર લીધું છે અને પાયથાગોરસ તેને જોડવામાં આવે તો વર્ગમૂળ 2 બને છે. હવે આ દોરી વડે જે વર્ગમૂળ 2 છે એટલી લંબાઈ લઈ અને સંખ્યા રેખાઓ પર ચાપ મારવામાં આવે અને ચાપ સંખ્યા રેખાને જે આડે તો વર્ગમૂળ 2 આવશે. પાછા વર્ગમૂળ 2 ઉપર લંબ એક એકમ લઈ અને આપણે રેખાખંડ દોરીશું, એને આપણે એ બિંદુ સાથે જોડીશું અને દોરી વડે વર્ગમૂળ 3 લંબાઈ માપીશું અને ચાપ મારીશું તો સંખ્યા રેખા ઉપર જે આડે ત્યાં વર્ગમૂળ 3. આ રીતે વિદ્યાર્થીને આવા સરળ મોડેલ દ્વારા વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 જેવી અસમય સંખ્યાનું નિરૂપણ સરળતાથી આપણે સમજાવી શકીએ છીએ. આ એક બીજું મોડેલ છે કે વિદ્યાર્થી વર્ગમૂળ અને વર્ગમૂળ સરળતાથી આના ઉપરથી સમજી શકે છે. તો આ રીતે વિદ્યાર્થીને ગણિતના જે પાયાના ખ્યાલો છે એ પાયાના ખ્યાલો અને જે પ્રકરણો છે એ પ્રકરણો આવા શૈક્ષણિક મોડેલો દ્વારા સરળતાથી સમજાવી શકાય છે. હું લગભગ 25 વર્ષથી ગણિત ભણાવું છું ત્યારે આવા સરળ મોડેલો અને મારી રીતે બનાવેલી કેટલીક પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીને ગણિત સતત ભણાવતા પણ વિદ્યાર્થી પણ કંટાળતો નથી અને બહુ સરસ રસપ્રદ રીતે ભણી શકે છે, સારા પરિણામો પ્રાપ્ત કરી શકે છે, રસ રુચિ જાગે છે, એનામાં કૌશલ્ય કહેવાય છે અને સરળતાથી એ સારા માર્ક્સ મેળવી શકે છે. તો મારા આ શૈક્ષણિક મોડેલો દ્વારા મને સરસ પરિણામો પ્રાપ્ત થયા છે અને દિવસે દિવસે આ મનોવૈજ્ઞાનિક કસરતો લઈ અને મારું ગણિતનું પરિણામ સારું આવે એવા મારા પ્રયત્નો છે.